હિન્દુ ધર્મમાં એકાદશીની તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શ્રદ્ધા અને સંયમ સાથે વ્રત રાખવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. કામદા એકાદશીનું વ્રત ધાર્મિક દ્રષ્ટિથી પણ ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુની પૂજા અને આ દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિના તમામ પ્રકારના પાપો નાશ પામે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પુરાણો અનુસાર કામદા એકાદશીના વ્રતથી આ જન્મના પાપો નહીં પરંતુ પૂર્વ જન્મના પાપો પણ નાશ પામે છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ ખુલે છે. ચાલો હવે જાણીએ કામદા એકાદશીના મુહૂર્ત વિશે. પંચાંગ અનુસાર ચૈત્ર સુદ 11 તિથિ 28 માર્ચના રોજ સવારે 8:48 શરૂ થશે. આ એકાદશીની તિથિ 29 માર્ચના સવારે 7:45 સમાપ્ત થશે. પંચાંગમાં સૂર્યોદય પર જે તિથિ હોય છે તેનું વધારે મહત્વ હોય છે. આથી કામદા એકાદશીનું વ્રત 29 માર્ચ 2026 રોજ રાખવામાં આવશે. કામદા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:02 થી 5:47 રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:19 થી બપોરના 1:08 સુધીનું રહેશે. આ બંને મુહૂર્તમાં કામદા એકાદશીની પૂજા માટે શ્રેષ્ઠ રહેશે. આ મુહૂર્તમાં પૂજા અર્ચના કરી શકાય છે. ચાલો હવે જાણીએ કામદા એકાદશીની વ્રત કથા વિશે. ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણને ચૈત્ર મહિનાના સુદ એકાદશી વિશે પૂછ્યું હતું. તે સમયે શ્રી કૃષ્ણએ કહ્યું કે આ વાર્તા પ્રથમ વશિષ્ઠ મુનિએ રાજા દિલીપને કહી હતી. રત્નાપુર શહેરમાં પુંડરીક નામનો એક રાજા હતો. તેમના રાજ્યમાં અપ્સરાઓ અને ગંધર્વો રહેતા હતા. તેમાં લલિત અને લલિતા નામના ગંધર્વ પતિ પત્ની હતા. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. એક દિવસ રાજાના દરબારમાં નૃત્ય સમારોહમાં લલિત ગાતા ગાતા ગંધર્વ તેની પત્નીની યાદમાં ખોવાઈ ગયો હતો, જેના કારણે અવાજ બગડી ગયો હતો. ભૂલ સમજીને કરોકટ નાગે રાજાને આ વાત કહી દીધી હતી, જેના કારણે રાજા ગુસ્સે થયો અને લલિતને શ્રાપ આપીને રાક્ષસ બનાવી દીધો હતો. લલિતા પોતાના પત્નીની આ હાલત જોઈને દુઃખી થઈ ગઈ હતી. તે પણ રાક્ષસ યોનિમાં આવીને પતિના દુઃખમાંથી મુક્તિ મેળવવાના ઉપાય શોધતી હતી. એક દિવસ તેણે શૃંગી ઋષિને આ વાત કહી હતી. શૃંગી ઋષિએ કહ્યું કે ચૈત્ર શુક્લ પક્ષની એકાદશીની તિથિના ઉપવાસ કરવાથી તમારા પતિને આસુરી જીવનમાંથી મુક્તિ મળી શકે છે. લલિતાએ ઋષિએ કહ્યું તેમ કર્યું. આમ કરીને ગંધર્વને રાક્ષસ યોનિમાંથી મુક્તિ મળી હતી. એટલા માટે આ વ્રત અજાણતા કરેલા ગુનાના કે પાપોમાંથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે. ધર્મ ગ્રંથો પ્રમાણે કામદા એકાદશીના વ્રતના પુણ્યથી જીવાત્માને પાપમાંથી મુક્તિ મળે છે. આ એકાદશીએ કષ્ટોનું નિવારણ થાય છે અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. માટે જ આ એકાદશીને ફળદા અને કામના પૂર્ણ કરતી કામદા એકાદશી કહેવામાં આવે છે. ચૈત્ર મહિનામાં આવતી આ એકાદશી અન્ય મહિનાની અપેક્ષામાં વધારાનું મહત્વ ધરાવે છે. શાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિ કામદા એકાદશીનું વ્રત કરે છે તે પ્રેમ આત્માની યોનિમાંથી મુક્તિ મળે છે. કામદા એકાદશી વ્રતના એક દિવસ પહેલા એટલે કે દશમીના દિવસે જવ, ઘઉં અને મગ એક વખત ખાઈને ભગવાનની પૂજા કરો. બીજે દિવસે એટલે કે એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને વ્રત અને દાનનો સંકલ્પ લો. પૂજા પછી કથા સાંભળો, પછી શ્રદ્ધા પ્રમાણે દાન કરો. ઉપવાસ દરમિયાન મીઠું ખાવામાં આવતું નથી. સાત્વિક નિત્યકર્મની સાથે નિયમોનું પાલન કરીને વ્રત પૂર્ણ કરો. રાતે ભજન કીર્તન સાથે જાગરણ કરવામાં આવે છે. ચાલો હવે જાણીએ કામદા એકાદશીની પૂજા વિધિ. શાસ્ત્રો પ્રમાણે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે. વ્રતના એક દિવસ પહેલા એકવાર પૂજન કરીને ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે. કામદા એકાદશીના વ્રતના દિવસે સ્નાન કર્યા બાદ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. વ્રતનો સંકલ્પ લીધા બાદ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં ફળ, ફૂલ, દૂધ, તલ અને
પંચામૃત વગેરે સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. એકાદશી વ્રતની કથા સાંભળવાની પણ વિશેષ મહત્વ છે. બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ દક્ષિણા આપીને વિદાય આપવી જોઈએ. ચાલો હવે જાણીએ કામદા એકાદશી પર શું ન કરવું જોઈએ. સૌ પહેલા એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ છે. શાસ્ત્રો મુજબ આ દિવસે ચોખા ખાવાથી આગામી જન્મમાં સર્ષિપ યોનિ મળે છે. બીજું, તુલસીના પાન તોડવા નહીં. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. જો એકાદશીના દિવસે તુલસી તોડે તો પાપ માનવામાં આવે છે. જો જરૂર હોય તો એક દિવસ પહેલા તોડી લેવું જોઈએ. ત્રીજું, ગુસ્સો અને ઝઘડો ટાળો. જો ઘરમાં કલહ હોય ત્યાં માતા લક્ષ્મી નિવાસ કરતી નથી. ચોથું, ડુંગળી, લસણ, માંસ અને દારૂનો સંપૂર્ણ ત્યાગ કરો. તામસિક ખોરાક તમારા ઉપવાસને પુણ્યને નષ્ટ કરી શકે છે. પાંચમું, આ દિવસે વાળ કે નખ ન કાપવા જોઈએ અને સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળો. હવે જાણો આર્થિક લાભ માટે શું કરવું. ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ ગમે છે, એટલે પૂજામાં પીળા કપડાં પહેરો. બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને અન્ન, ફળ અને તલનું દાન કરો અને સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. આ રીતે તમે પુણ્યની સાથે સમૃદ્ધિ પણ મેળવી શકો છો. કામદા એકાદશી આ પવિત્ર દિવસ તમારા જીવનમાં તમામ દુઃખને દૂર કરે અને સુખ શાંતિથી ભરપૂર બનાવે. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય લખીને ભગવાન વિષ્ણુના આશીર્વાદ જરૂર મેળવો. જો તમને કામદા એકાદશીની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.